સુરતના અડાજણ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા વૃદ્ધ પર હુમલો કરી લૂંટ કરવાની ઘટનામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લૂંટારુઓએ વૃદ્ધા પર હથોડીથી ઘા ઝીકી મંગળસૂત્રની લૂંટ કરી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં તારીખ 2/6/2024ના રોજ ટીજીવી હોટલની ગલીમાં એસએમસી આવાસ બિલ્ડિંગ સામે ગલ્લો ચલાવતા એક વૃદ્ધ મહિલા સાથે લૂંટની ઘટના બની હતી. આરોપીએ વૃદ્ધ મહિલાને છાતીના ભાગે હથોડીના ઘા ઝીકી ગળામાં પહેરેલ મંગળસૂત્રની લૂંટ કરી હતી અને ગલ્લામાં તોડફોડ કરી હતી. આ ઘટના અંગે વૃદ્ધાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન બાતમીના આધારે મધપુરા સળિયા માર્કેટ વિસ્તારમાંથી આરોપી ગુલામ મુસ્તફા અહેમદભાઈ ભટિયારા અને મોહમ્મદ સાકિર ગુલામ સાબિર ભટિયારાને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપીએ તેના સાગરીત જયેશ ગુર્જર અને ભદ્રેશ કહાર સાથે મળી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે ગુલામ મુસ્તફા અને મોહમ્મદ શાકિર ગુલામ સાબિર ભટિયારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 2/6/2024ના રોજ એસએમસી આવાસમાં એક વૃદ્ધાબેન એ ગલ્લો ચલાવે છે. એ ગલ્લાવાળા વૃદ્ધાબેનને 2 આરોપીઓ આવી છાતીના ભાગે હથોડી મારી અને મંગળસૂત્રની લૂંટ કરી ભાગી ગયેલા હતા. જેની બાતમી ગતરોજ ક્રાઇમ બ્રાન્ચને મળતા એમાં 2 આરોપીના સંડોવાયેલા હતા. ગુલામ મુસ્તફા, મોહમ્મદ સાકી ગુલામ સબીર ભટિયારા, જે બંને મૈધરપુરાના રહેવાસી છે. બંને આરોપીની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી રાખેલ છે અને અડાજણ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે. આ આરોપીઓના વિરુદ્ધમાં બીજા કોઈ અન્ય ગુનાઓ નથી. પ્રથમ ગુનાઓ છે. એમની જરૂરિયાતના કારણે એ લોકોએ આ લૂંટ કરેલી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.